પાણીના ધસમસતા પ્રવાહમાં આખો પરિવાર તણાઈ ગયો. લોકોએ શિક્ષક પતિને તો બચાવી લીધા, પણ શિક્ષિકા પત્ની અને દીકરી કાળનો કોળિયો બની ગયા. ઘટના પારડી તાલુકાના તરમાલિયા ગામની છે, જ્યાં ભારે વરસાદના કારણે નીચાણવાળો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા ધસમસતા વહેણમાં આખી કાર તણાઈ ગઈ. વિગતે વાત કરીએ તો ઉમરગામના નારગોલ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશ પટેલ શિક્ષિકા પત્ની અને પુત્રી સાથે 20 ઓગસ્ટના રોજ ડુમલાવ ગયા હતા, જેમણે પારડી પરત આવતી વખતે તરમાલિયા પાસેના કોઝવેના પાણીમાં જીવના જોખમે કાર હંકારી હતી. હવે કાર પાણીના વહેણમાં તણાઈ જતા ગામ લોકો અને તરવૈયા દોડી આવ્યા હતા, જેમણે ચાલક મહેશ પટેલને હેમખેમ બચાવી લીધા હતા. પણ શિક્ષિકા પત્ની અને પુત્રી લાપતા થતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આજે ગુરુવારે એનડીઆરએફની ટીમને કાર અને તેમાંથી માતા પુત્રીની લાશ મળી આવી હતી, જેના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે ગ્રામજનોના જણાવ્યા અનુસાર વર્ષોથી ચોમાસામાં આ નીચાણવાળો કોઝવે પાણીમાં ગરકાવ થતો હોય છે, જેના અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા લોકોને ભારે યાતના ભોગવી પડી રહી છે.